કુંભ રાશિ મહાભવિષ્યવાણી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 2026 સુધી જીવનમાં થશે તખ્તાપલટ। કુંભ રાશિવાળો, તમારા જીવનની ખુશી તમારા વિચારોની ગુણવત્તા પર આધાર રાખે છે। આ માત્ર એક સુવિચાર નથી, પરંતુ કુંભ રાશિના વર્તમાન માનસિક સંઘર્ષનો સાર છે। કુંભ રાશિના જાતક, આ સમયે તમે બ્રહ્માંડના સૌથી કઠિન કર્મિક ચક્ર એટલે કે શનિની 7.5ના અંતિમ અને સૌથી સંવેદનશીલ તબક્કામાં છો। ગયા વર્ષે માત્ર સમય પસાર કરવો જ નહોતો, આ તમારા ધૈર્યની આગની પરીક્ષા હતી। અમે તમારી ગ્રહસ્થિતિઓનું ગંભીર અભ્યાસ કર્યું છે। તમે સંબંધોમાં વિખરાવ જોયો, કાર્યક્ષેત્રમાં સ્થિરતા અનુભવી અને ઘણી વખત તે કષ્ટદાયક સ્થિતિનો સામનો કર્યો જ્યાં કાર્ય બનતા બનતા અંતિમ ક્ષણે બગડતા હતું। આ માનસિક તણાવ નાકારણ નહીં હતો, આ શનિદેવ દ્વારા તમને તપાવીને કુંડન બનાવવાની પ્રક્રિયા હતી। પરંતુ અહીં એક ખૂબ મોટો પરિવર્તન આવનાર છે। અમારી જ્યોતિષીય ગણનાઓ અનુસાર 2026 તમારા માટે સ્વપ્નપૂર્ણ વર્ષ સાબિત થવા પૂરતી ક્ષમતા ધરાવે છે। શાસ્ત્રોમાં તેને વિદ્યા, સંતાન અને પ્રેમનો અમૃતકાળ કહેવાયું છે। પરંતુ સાવધાન રહો, અમૃત પ્રાપ્તિ પહેલાં સમુદ્ર મંથન જેવી સંઘર્ષમાંથી પસાર થવું અનિવાર્ય છે। વર્ષ 2026ના આ પહેલા 3 મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માત્ર કેલેન્ડરના પાના નથી, આ તે પ્રવેશ દ્વાર છે જે નક્કી કરશે કે બાકીના વર્ષમાં તમને શિખર પર લઈ જશે કે પુનઃ સંઘર્ષમાં રાખશે। આ વિડીયોમાં અમે આ નીમ દિવસો માટે એક સુનિયોજિત રૂપરેખા તૈયાર કરીશું અને તમને જણાવશું કે તે કઈ એક વિશેષ ભૂલ છે જે તમને આ સંધિકાળમાં ક્યારેય નહીં કરવી જોઈએ। ચાલો આ ચર્ચાનો આરંભ કરીએ। સૌથી પ્રથમ અને મોટી વાત, રાહુ તમારા પહેલા ઘરમાં એટલે કે તમારા મસ્તક પર બેઠા છે અને તે પણ શતભિષા નક્ષત્રમાં। શતભિષા રાહુનું પોતાનું નક્ષત્ર છે અને કુંભ રાશિ રાહુના મિત્ર શનિની રાશિ છે। આનો અર્થ છે કે રાહુ અહીં ઉચ્ચ જેવી વર્તન કરશે। આનો પોઝિટિવ પક્ષ એ છે કે તમારા અંદર એક જુનૂન હશે, તમે આઉટ ઓફ ધ બોક્સ વિચારશો। દુનિયા જે રસ્તે ચાલી રહી છે તમે તેના વિરુદ્ધ જઈને સફળતા પ્રાપ્ત કરશો। પરંતુ આનો નેગેટિવ પક્ષ એ છે કે રાહુ ધુઆં જેવી છે, આ તમને જિદ્દી અને ગુસ્સાયેલ બનાવશે। તમે અન્યની સારી સલાહને પણ નાકારશો અને એ જ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। બીજી વાત, તમારા રાશિ સ્વામી શનિ તમારા બીજા ઘરમાં એટલે કે ધન ઘરમાં મીન રાશિમાં બેઠા છે। 7.5 ચાલી રહી છે, તેથી શનિદેવ તમારી વાણી અને તમારા સેવિંગ્સ પર કડક નજર રાખી રહ્યા છે। પૈસા આવશે, પરંતુ શનિદેવ અનુશાસન માંગશે। જો તમે બેઈમાની કરશો તો શનિ તરત જ દંડ આપશે। ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત, ફેબ્રુઆરીનું ગ્રહણ અને અંગારક યોગ। આ સમગ્ર વિડીયોની સૌથી મહત્વપૂર્ણ ભાગ છે। જાન્યુઆરીમાં ગ્રહો તમારા 11 અને 12 ઘરમાં રહેશે જે સારું છે, પરંતુ 13 ફેબ્રુઆરી આસપાસ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે। સૂર્ય અને રાહુ મળીને તમારા લગ્નમાં સૂર્યગ્રહણ લગાવશે। તેના તરત પછી 23 ફેબ્રુઆરીને માલક પણ લગ્નમાં આવશે। માલક અને રાહુનું મિલન એટલે અંગારક યોગ। મિત્રો, લગ્નમાં અંગારક યોગનું બનવું એટલે આગ પર પેટ્રોલ નાખવું। આ અકસ્માત, માથામાં ચોટ અને ભયંકર ગુસ્સાનો સંકેત છે। તો ગ્રહોના ઢાંચા એ કહી રહ્યા છે કે જાન્યુઆરીમાં કમાઓ, ફેબ્રુઆરીમાં બચો અને માર્ચમાં રાજ કરો। ચાલો હવે મહિને દર મહિને ઊંડાણથી સમજીએ કે તમારા સાથે શું થવાનું છે। શરૂઆત કરીએ જાન્યુઆરી 2026થી। વર્ષની શરૂઆત ખૂબ જ ધમાકેદાર થઈ રહી છે। જાન્યુઆરીને અમે ધન અને વિસ્તારના ચરણ તરીકે કહી શકીએ છીએ। આર્થિક સ્થિતિની વાત કરીએ તો જાન્યુઆરીની શરૂઆતમાં તમારા 11મું ઘર એટલે કે લાભ સ્થાનમાં ગ્રહોનું મેલાનું આયોજન છે। સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર, આ 4 મોટા ગ્રહ તમારા લાભ સ્થાનમાં બેઠા છે। આ કેશ ફ્લો માટે એક ગોલ્ડન પીરિયડ છે। અમારા ડેટા અનુસાર બુધ, જે 5મું સ્વામી છે, અને શુક્ર, જે 9મું સ્વામી છે, મળીને 11મું ઘરમાં ભાગ્યશાળી યોગ બનાવી રહ્યા છે। જો તમે શેર માર્કેટ, SIP અથવા ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો તો 1 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધીનો સમય સર્વોત્તમ છે। પૈસા પાણીની જેમ આવશે, રોકાયેલ પૈસા પાછા મળવાના પ્રબળ યોગ છે। હવે એક ખૂબ મહત્વપૂર્ણ તારીખ નોંધો, 16 જાન્યુઆરી। આ દિવસે મંગળ મકર રાશિ એટલે કે તમારા 12મા ઘરમાં પ્રવેશ કરશે। મકર રાશિમાં મંગળ ઉચ્ચ હોય છે। 12મું ઘર વિદેશનું છે, MNCનું છે અને ખર્ચ માટે છે। જો તમે વિદેશ જવાનું વિઝા માટે રાહ જોઈ રહ્યા છો અથવા કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી શોધી રહ્યા છો તો 16 જાન્યુઆરી પછી તમારી ફાઇલ આગળ વધશે। સાથે જ 17 જાન્યુઆરીના રોજ બુધ પણ 12મા ઘરમાં આવશે, જે વિપરીત રાજયોગ બનાવશે। તેનો અર્થ એ છે કે જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે અથવા કોઈ જૂનો દુશ્મન પરેશાન કરી રહ્યો છે તો તેની હાર નિશ્ચિત છે।
જાન્યુઆરીમાં બધું સારું છે, પરંતુ એક ચેતવણી છે. 11મા ઘરમાં આટલા બધા ગ્રહો હોવાનો અર્થ એ છે કે આ છઠ્ઠાથી છઠ્ઠા ઘર સમાન છે. જૂની બીમારીઓ, ખાસ કરીને આંખો અને ગળા સાથે સંબંધિત સમસ્યાઓ જાન્યુઆરીના અંતે પરેશાન કરી શકે છે. ઠંડી વસ્તુઓથી પરહેજ કરો. હવે અમે આવ્યા છીએ તે મહિને માટે, જે માટે તમને આ વિડિયો અંત સુધી જોવું જોઈએ. ફેબ્રુઆરી 2026. હું તમને ડરાવતો નથી, પરંતુ એક સારા માર્ગદર્શકની જેમ સાવચેત કરી રહ્યો છું. ફેબ્રુઆરીનો મહિનો સંવેદનશીલ છે. સૌથી પહેલા 13 ફેબ્રુઆરીને ગ્રહણ દોષ બને છે. સૂર્ય તમારા લગ્નમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલાથી બેઠો છે. સૂર્ય તમારા કુંડળીમાં 7મા ઘરના એટલે કે લગ્ન અને ભાગીદારીના માલિક છે. જ્યારે 7મા ઘરના માલિક લગ્નમાં ગ્રહણમાં આવે છે, ત્યારે તેનો સીધો અસર તમારી લગ્ન જીવન અને પાર્ટનરશિપ પર પડે છે. પતિ પત્ની વચ્ચે અહંકારના ટક્કર હોઈ શકે છે. નાના મુદ્દા પર મોટો બવાળ થઈ શકે છે. તમારા જીવનસાથીની આરોગ્ય પણ આ દરમિયાન અચાનક ખરાબ થઈ શકે છે. તે પછી 23 ફેબ્રુઆરીએ મંગળ પણ લગ્નમાં આવશે. મંગળ એટલે આગ અને રાહુ એટલે હવા. આ બંને મળીને વિસ્ફોટ કરે છે. આ યોગ કુંભ રાશિના લોકો માટે ખૂબ જ જોખમી હોઈ શકે છે જો સાવચેત ન રહેતા. ડેટા સેટ અનુસાર માથામાં ચોટ, બીપીનું વધવું અને રક્ત સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. 23 ફેબ્રુઆરી પછી તમે વાહન ખૂબ જ ધીમે ચલાવો. રેશ ડ્રાઇવિંગથી બચો. અને વ્યવહારની વાત કરીએ તો રાહુ અને મંગળ તમને ખૂબ ગુસ્સો અપાવશે. તમે તમારી વાણીથી કોઈને એવું કંઈક કહી દેશો કે બનેલું સંબંધ તૂટી જાય. તેથી ડેટા કહે છે તો લો, પછી બોલો. ફેબ્રુઆરીમાં એક વધુ વાતનું ધ્યાન રાખો. 11 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી વચ્ચે ભારે ખર્ચનો યોગ છે. શનિની દૃષ્ટિ ચોથા ઘરે છે. તેથી શક્ય છે કે તમે કોઈ પ્રોપર્ટી કે ગાડી ખરીદવાનો પ્લાન બનાવો. પરંતુ સલાહ એ છે કે 13 ફેબ્રુઆરી પછી કોઈ મોટો પેપર સાઇન ના કરો. રાહુ તમને ભ્રમિત કરી શકે છે અને ડીલ અટકી શકે છે. વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં બુધ પણ વક્રી થઈ રહ્યા છે. 26 ફેબ્રુઆરી અભ્યાસમાં મન લાગશે, પરંતુ કન્ફ્યુઝન રહેશે. જો કે રાહુના કારણે તમે કંઈક અલગ વિચારશો, જે રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ માટે સારું છે. જેમ દરેક કાળી રાત્રિ પછી સવાર થાય છે, તેમ ફેબ્રુઆરીની ઉથલપથલ પછી માર્ચ 2026 તમારા માટે રાહત અને સમૃદ્ધિ લાવશે. માર્ચની શરૂઆતમાં જ 2 માર્ચે શુક્રદેવ તમારા બીજા ઘરમાં એટલે કે મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચ હોય છે. જ્યોતિષમાં બીજું ઘર ધનનું છે અને શુક્ર ભોગવિલાસના કારણ છે. આ સમગ્ર ત્રૈમાસિક કાળમાં સૌથી મજબૂત આર્થિક સમય છે. ભવિષ્યવાણી એ છે કે જો તમે કોઈ પ્રોપર્ટી વેચવા માંગતા હતા અને સારું દામ નથી મળતું, તો માર્ચમાં તમને ઇચ્છિત દર મળશે. લિક્વિડ કેશની સમસ્યા પૂર્ણ રીતે ખત્મ થશે. પરિવારમાં કોઈ શુભકામના કે ઉત્સવ હોઈ શકે છે. 11 માર્ચે દેવગુરુ બુદ્ધિ માર્ગી થશે. અત્યાર સુધી જે પૈસા અટકેલા હતા અથવા કેરિયરમાં જે વૃદ્ધિ અટકેલી હતી, તે 11 માર્ચ પછી ઝડપ પકડશે. જે લોકો સરકારી નોકરીમાં છે, તેમના માટે 15 માર્ચ પછીનો સમય થોડી પડકારજનક હોઈ શકે છે. કારણ કે સૂર્ય અને શનિ બીજા ઘરમાં મળશે. બોસ સાથે વાદવિવાદ ના કરો, પરંતુ પ્રમોશનના યોગ પણ આ જ સંઘર્ષ સાથે બનતા છે. માર્ચમાં પણ એક ગ્રહણ છે. 3 માર્ચે ચંદ્રગ્રહણ. પરંતુ કારણ કે તેના તરત પછી શુક્ર ઉચ્ચ થઈ રહ્યા છે અને બુધ માર્ગી થઈ રહ્યા છે 21 માર્ચથી, તેથી તેનો અસર માત્ર 2-3 દિવસની માનસિક બેચેની સુધી મર્યાદિત રહેશે. ત્યારબાદ બધું ઠીક થઈ જશે. હવે હું મારા વિડીયોના તે ભાગ પર આવું છું જે હંમેશા રાશિફળમાં છૂટું જાય છે, પરંતુ જે કોઈ પણ ઘરની નીંવ હોય છે. હું વાત કરી રહ્યો છું અમારી માતાઓ, બહેનો અને ગૃહિણીઓની એટલે કે હાઉસવાઇફ્સની. જો તમે કુંભ રાશિની ગૃહિણી છો, તો 2026ની આ પ્રથમ ત્રૈમાસિક કાળ તમારા માટે સન્માન અને સાવધાની બંને લાવી રહી છે. ગ્રહોની ચાલ સીધી તમારા ઘરના માહોલ અને તમારી રસોઈ પર પ્રભાવ પાડી રહી છે. ચાલો જોઈએ કેવી રીતે. જાન્યુઆરીનો મહિનો તમારા માટે ખૂબ જ શાંતિપૂર્ણ રહેશે. દેવગુરુ બુદ્ધિ તમારા 5મો ઘરમાં બેઠા છે. જો તમે તમારા બાળકોની શિક્ષણ અથવા તેમના કેરિયરને લઈને ચિંતિત હતા, તો જાન્યુઆરીમાં તમને ખૂબ સારી ખબર મળશે. બાળકોની સફળતા તમને ગર્વ અનુભવ કરાવશે. તમારી સોશિયલ લાઈફ પણ સારી રહેશે. કિટ્ટી પાર્ટી, માયકે જવું અથવા મિત્રો સાથે મિલનજુલન ચાલુ રહેશે. ઘરમાં મહેમાનો આવવાનું વધશે અને તમે શ્રેષ્ઠ મહેમાન સાબિત થશો. પરંતુ દેવીઓ, ફેબ્રુઆરીમાં તમને ખૂબ જ સાવધાન રહેવું પડશે. આ હું તમને ડરાવવાનો નથી, પરંતુ સુરક્ષા માટે કહું છું. 23 ફેબ્રુઆરીના રોજ જ્યારે મંગળ તમારા લગ્નમાં આવશે અને રાહુ સાથે મળશે, ત્યારે અંગારક યોગ બનશે. મંગળ આગ છે, તેથી રસોઈમાં કામ કરતે સમય, ગેસ ચાલુ કરતી વખતે અથવા ચાકુ છુરી વાપરતે સમય ખૂબ જ સાવચેત રહેવું. દગ્ધ થવા અથવા કાપવાનો જોખમ છે. હડબડીમાં કામ ના કરો. બીજી વાત, જેમ મેં પહેલાં કહ્યું, તમારા 7મા ઘરના માલિક સૂર્યગ્રહણમાં રહેશે. શક્ય છે કે ફેબ્રુઆરીમાં તમારા પતિનો સ્વભાવ ખૂબ ચીંચડો થઈ જાય અથવા તે તમારા પર વિના કારણ ગુસ્સો કરે.
મારી સલાહ એ છે કે આ સમયે તર્ક વિવાદ ન વધારવું. યાદ રાખો, રાહુ તમારા લગ્નમાં છે, તેથી તમને પણ ગુસ્સો ખૂબ જ ઝડપથી આવશે. પરંતુ ઘરની શાંતિ માટે ફેબ્રુઆરીમાં મૌન રહેવું, શાંતિપૂર્વક રહેવું જ તે સૌથી મોટું હથિયાર છે. માર્ચ આવતા જ તમામ તણાવ ખત્મ થઈ જશે. 2 માર્ચે શુક્ર તમારા ધન ઘરમાં ઉચ્ચ થઈ રહ્યા છે. આ હાઉસવાઇફ માટે સૌથી પ્રેમાળ સમય છે. તમે તમારા માટે સોનો, જ્વેલરી અથવા નવા કપડાં ખરીદી શકો છો. પતિ પાસેથી કોઈ કિંમતી ભેટ મળવાના પણ પ્રબળ યોગ છે. જો તમે ઘરના ખર્ચમાંથી થોડા પૈસા બચાવીને કોઈ ગુપ્ત સેવિંગ્સ રાખવા માંગો છો, તો માર્ચનો મહિનો બેસ્ટ છે. કારણ કે તમે ઘરની ધૂરી છો. રાહુના પ્રભાવના કારણે તમને અજાણ્યો ડર અથવા ચિંતા અનુભવ થઈ શકે છે. ખાસ કરીને રાતે ઊંઘ ના આવવાની સમસ્યા. તેનો ઉપાય એ છે કે રાતે સૂવા પહેલાં તમારા બેડરૂમમાં ભીમસેની કાપૂર જરૂર જળાવો. આથી ઘરની નેગેટિવિટી ખત્મ થશે અને તમને માનસિક શાંતિ મળશે. તો મિત્રો, જો અમે આ સંપૂર્ણ વિશ્લેષણનો સારાંશ લઈએ તો જાન્યુઆરી કમાવવાનો અને રોકાણ કરવાનો સમય છે, ફેબ્રુઆરી પોતાની સ્વાસ્થ્ય અને ગુસ્સાને નિયંત્રિત કરવાનો સમય છે, અને માર્ચ પુનઃપ્રાપ્તિ અને આર્થિક વૃદ્ધિનો સમય છે. તમને કેટલીક મહત્વપૂર્ણ તારીખોનું ધ્યાન રાખવું છે. 16 જાન્યુઆરીએ મંગળ ઉચ્ચ રહેશે. 13 થી 17 ફેબ્રુઆરી વચ્ચે સૂર્યગ્રહણ છે. આ સમયે કોઈ મોટો નિર્ણય ના લો. 23 ફેબ્રુઆરીએ મંગળ લગ્નમાં આવશે. આ સમયે અકસ્માત અને ગુસ્સાથી બચો. અને 2 માર્ચે શુક્ર ઉચ્ચ થશે, જે ધનવર્ષાની શરૂઆત કરશે. સમસ્યા મોટી છે, પરંતુ અમારા વૈદિક ઉપાય તેના કરતાં પણ મોટા છે. કારણ કે તમે 7.5ના છેલ્લા તબક્કામાં છો અને લગ્નમાં રાહુ મંગળનો યોગ બની રહ્યો છે. તમને આ 3 ઉપાય આખા 3 મહિના સુધી કરવા છે. ઉપાય નંબર 1, હનુમાનજીની શરણ. આ મંગળ અને અકસ્માતથી બચાવ માટે છે. ફેબ્રુઆરીમાં જે મંગળ અને રાહુનો યોગ બનતો છે, તેને ફક્ત બજરંગબલી જ શાંત કરી શકે છે. દરેક મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરે જાઓ. હનુમાનજીને ચોળો ચઢાવો, જેમાં સિંદૂર અને ચમેલીનું તેલ હોય. સાથમાં બેસનના લાડવા અને 4 પ્રકારના ફળ અર્પિત કરો. મંદિરમાં બેસીને જ 2 વાર બજરંગ બાણનો પાઠ કરો. આ તમને દરેક પ્રકારની શારીરિક ચોટ અને ગુસ્સાથી બચાવશે. ઉપાય નંબર 2, શનિદેવની કૃપા. આ ધન અને સ્થિરતા માટે છે. સાહેસાતી હજી પૂરી નથી થઈ. દરેક શનિવારે સાંજે પીપળના વૃક્ષ નીચે સરસવનું તેલ જળાવો અને શક્ય હોય તો કાળી ઉડદની દાળ અને લોખંડની કોઈ વસ્તુ કોઈ જરૂરિયાતમંદને દાન કરો. ત્રીજો અને છેલ્લો ઉપાય રાહુ અને કેતુની શાંતિ માટે, એટલે માનસિક શાંતિ માટે. રાહુ લગ્નમાં છે, તેથી તે તમને ભ્રમિત કરશે. રાહુનો સૌથી મોટો અને સૌથી સરળ ઉપાય એ છે કે સફાઈ કર્મચારીઓને કંઈક ખાવાનું આપો અથવા સ્ટ્રીટ ડોગ્સ એટલે કે ભટકતા કૂતરાઓની સેવા કરો. જો તમે રોજ એક કૂતરાને રોટલી ખવડાવશો તો રાહુ તમને ક્યારેય ખરાબ ફળ નહીં આપે. સાથે સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને ચંદનની લેપ લગાવો અને ઓમ ભૂતાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. તો કુંભ રાશિના લોકો, 2026ની આ પ્રથમ ત્રૈમાસિકાળ તમારા માટે તપાવીને સોનેરી બનાવવાના આવે છે. જાન્યુઆરીમાં ખુલ્લેઆમ રોકાણ કરો, ફેબ્રુઆરીમાં શાંતિથી રહો અને વાહન ધીમે ચલાવો, અને માર્ચમાં તમારી સફળતા અને ધનનો આનંદ માણો. યાદ રાખજો, રાહુ તમને જિદ્દી બનાવશે, પરંતુ તમને વિનમ્ર રહેવું છે. એ જ તમારી જીતનો મંત્ર છે. જો તમને આ વિગતવાર વિશ્લેષણ પસંદ આવ્યું તો વિડિયો લાઇક કરો અને તમારા કુંભ રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો. ઈશ્વર તમારી કૃપા બનાવી રાખે. તમે બધા દુઃખથી મુક્ત રહો. આ પ્રાર્થનાથી હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.